નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, તમારે ઓરિજિનલ પેન કાર્ડ પોસ્ટ ઓફિસ દ્વારા મંગાવવું હોય તો પેન કાર્ડ કેવી રીતે મંગાવવું, તો વિડીયોને અંત સુધી જોજો. તો પહેલાં તમારે ગૂગલ બ્રાઉઝર કે ક્રોમ બ્રાઉઝર જઈને સર્ચ કરી લેવાનું રહેશે. રીપ્રિન્ટ પેન કાર્ડ સર્ચ કરી લેવાનું રહેશે. સર્ચ કર્યા પછી અહીંયા તમારે પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આ પેજ ઓપન થઈ જશે. તો અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરીને તમારો જે પેન નંબર હોય તે પેન કાર્ડ નંબર અહીંયા પહેલાં નાખવાનો રહેશે. પેન કાર્ડ નંબર નાખી દીધા પછી નીચે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર નંબર નાખ્યા પછી નીચે તમારે તમારી જન્મ ડેટ નાખવાની રહેશે. અહીંયા તમારે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા તમારે નાખી દીધા પછી અહીંયા તમારે નીચે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે નીચે અહીંયા તમારે આઈ એમ રોબોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કર્યા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ તમારી બધી ડિટેલ પાન કાર્ડની અહીંયા જોવા તમને મળશે. અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીંયા તમારે ઓટીપી શેના દ્વારા મંગાવો છે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર કે બંને, તો તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા પછી આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. અહીંયા ઓટીપી નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા પછી અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે. અહીંયા તમારે ઓધર પેમેન્ટ મોડ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઓનલાઈન પેમેન્ટ થ્રુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને ₹50 સૂચિ બતાવે છે. અહીંયા રીપ્રિન્ટ ઓફ પેન કાર્ડ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. પછી અહીંયા નીચે એગ્રી કરીને પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમે ₹50 ફી જીએસટી તમને લાગશે તમારું પેન કાર્ડ મંગાવવા માટે. પછી તમારે પે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આ પેજ ઓપન થઈ ગયા પછી તમારે અહીંયા યુપીઆઈ તમે ફોનપે દ્વારા કરો છો, યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા તમારે જેના દ્વારા પણ પેમેન્ટ કરવું તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ થઈ ગયા પછી અહીંયા તમારા ટ્રાન્ઝેક્શન સ્ટેટ સક્સેસ બતાવી દેશે અને અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર પણ બતાવી દેશે અને અહીંયા તમારે ડેટ અને સમય પણ બતાવી દેશે કે તમારે આ સમયે પેમેન્ટ થઈ ગયું છે. અને પછી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રસીદ ઉપર ક્લિક કરીને તમારે જે તમે પેમેન્ટ કર્યું છે ₹50 એનું પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. અહીંયા આ પ્રમાણે તમારી પ્રિન્ટ તમને જોવા મળશે. તો તેને તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો. આટલી પ્રોસેસ થઈ ગયા બાદ તમારે થોડા જ દિવસોમાં તમારા પોસ્ટ ઓફિસ પર તમારું ઓરિજિનલ પેન કાર્ડ આવી જશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.